જે અત્યારે આ ઘટના સામે આવી કોલકાતાની, શું લાગે છે? આપણે આઝાદ છીએ? મને તો એમ લાગે છે આપણે ભૂરિયાઓમાંથી છૂટી ને આવા દરિંદોમાં ફસાઈ ગયા છીએ. કહેવાય છે કે દીકરી પઢાઓ, દીકરી બચાવો. દીકરી પડી તો ગઈ, ભણાયું ઘણાયું, પણ આજે પણ એ બચી નથી શકતી. કાશ એવું કહેવાય કે દીકરી પઢાઓ, દીકરી બચાવો અને દીકરીને ઝાંસી કી રાની બનાવો. તો આવા દરિંદાઓ 100 વાર વિચાર કરે. શરમ આવે છે કે ક્યારેક ક્યારેક મને આ બધું વિચારવાથી કે આપણે ભારતના જ છીએ. એ જ ભારત છે જ્યાં સ્ત્રીના સન્માન માટે જૂથ થયેલો છે. એ જ ભારત છે. આપણી આ સંસ્કૃતિ જ નથી યાર, કે મેણબત્તી લઈને નીકળો, જસ્ટિસના નારા લગાડો. આપણી સંસ્કૃતિ હતી બેન દીકરીઓ ઉપર જે પણ હાથ નાખે એનો હાથ કાપી નાખવાનો, ગળું કાપી નાખવાનું. ખબર નથી પડતી કે કઈ દિશામાં જાય છે. બસ તમારા જેવા મારા જેવા બીજું શું કરી શકે? આવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં નાખી દઈએ. દીકરી ઉપર શું વીતતી હશે? દીકરીને મા બાપે કીધું મારું નામ નીચું ન થાય જોજે. દીકરીની હાલત જોઈને તેમ થાય છે કે આના કરતાં તો મરી જવું ને 100 વાર સારું. આવા દરિંદાઓ આઝાદ બસ 2 દિવસ 4 દિવસ વર્ષ 2 વર્ષ જેલમાં રહી પાછા નીકળીને એ જ કામ ચાલુ કરી નાખે છે. બીજું તો કાંઈ નહીં. રક્ષાબંધન આવે છે, બેનને એટલો વાયદો કરજો કે આજ પછી આવી રીતે તારી સાથે કોઈ થાય ને એનાથી પહેલાં એનો ગળો કાપીને તારા હાથમાં રાખી દઈશ. કે બેન પછી આપણી હોય કે બીજાની. 100% વિચારજો આ વસ્તુ. જય માતાજી.